નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈ અંતર્ગત ફીઝર ટ્રેડના પાઇપ બેન્ડિંગ મશીન વિશે આપ સૌને હું તાલીમસહ માર્ગદર્શન આપીશ. પહેલાંના યુગમાં જ્યારે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એટલે કે ઉદાહરણ તરીકે પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે માટલામાં કે મશકમાં ભરીને લઈ જવું પડતું હતું. પણ આજના યુગમાં આ બધી પરિસ્થિતિને છોડીને આજના યુગમાં પાઇપ એક એવો ડિવાઇસ છે જેને આ બધું મટીરિયલ હેન્ડલિંગનું સ્વરૂપ, એટલે કે જે લિક્વિડ ફોર્મમાં તેલ, ગેસ, પાણી, સ્ટીમ વગેરે જેવા મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વધુ સરળતા કરી આપી છે. પાઇપ એ એક હોલો ડિવાઇસ છે જેમાં એની થિકનેસ ખૂબ જ પાતળી હોય છે અને 12 mm ઓછની પાઇપને ટ્યુબ કહેવામાં આવે છે. અત્યારે હાલના યુગમાં પાણી, તેલ કે સ્ટીમ ગમે તેવી લિક્વિડ મટીરિયલ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પાઇપને એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલને લઈ જવા માટે પાઇપને જે પાઇપિંગ કરવામાં આવે છે તેમાં અલગ અલગ પ્રકારના જોડાણો વાપરવામાં આવે છે. એલ્બો, ટી, બેન્ડ, 45 ડિગ્રીના બેન્ડ, 90 ડિગ્રીના બેન્ડ, અલગ અલગ બેન્ડ વાપરવામાં આવે છે. પણ અમુક જગ્યાએ એ બેન્ડ કામમાં નથી આવતા. અમુક જગ્યાએ પાઇપને બેન્ડ કરીને વાપરવામાં આવે છે, કેમ કે એમાં જે વહેતું મટીરિયલ હોય એની અલગ કંઈક પ્રોપર્ટી હોય, એના કંઈક હાઈ ફ્લો હોય, ગમે તે કંઈક એના રીઝનને, ગમે તે કારણને લીધે એમાં આપણે પાઇપને બેન્ડ કરવી પડતી હોય છે. તો એના માટે આપણે આજે પાઇપ બેન્ડિંગ મશીન વિશે થોડી માહિતી મેળવીશું. પાઇપ એન્ડ ટ્યુબ બેન્ડિંગ. Pipe bending machine are typically human power, pneumatic power, hydraulic assistant or electric servo motor. In pipe bending operation, the tube may be supported internally or externally to preserve the cross section of the pipe. એટલે કે પાઇપ બેન્ડિંગ મશીન હાલના યુગમાં આપણે હ્યુમન પાવર એટલે કે આપણે પોતાની જાતે ઓપરેટ કરી શકીએ છીએ. ન્યુમેટિક ઓપરેટેડ એટલે ન્યુમેટિક ડિવાઇસની મદદથી, એટલે કે હવાના દબાણથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હાઇડ્રોલિક ઓપરેટેડ એટલે કે આપણે ઓઇલ કે ગમે તે કોઈ લુબ્રિકન્ટ્સ એટલે કોઈ ઓઇલના માધ્યમથી એને ઓપરેટ કરી શકીએ છીએ. આ પાઇપ બેન્ડર મશીનને આના થ્રુ આપણે પાવર આપીએ છીએ અત્યારના યુગમાં. In operation where there is flexibility in the shape of pipe, the pipe does not need to be supported. However, there will be some deformation in the both the cross section of the overall pipe and the wall thickness in different areas of the bend. એટલે કે અલગ અલગ એરિયામાં પાઇપનું જે ડિફોર્મેશન, એટલે કે પાઇપમાં જે ડિફોર્મેશન કરવામાં આવે છે એમાં એના ક્રોસ સેક્શન એક છેડાએથી બીજી જગ્યાએ એના ક્રોસ સેક્શન અલગ અલગ હોય છે. તો એના માટે આપણે પાઇપ બેન્ડિંગની જરૂરિયાત ઊભી થાય છે. The tube bending as a process starts with loading a tube into the pipe bender and clamping into the place between the two dies. The clamping block and the forming dies. The tube is also loosely held by two other dies, the wiper die and the pressure die. After that has been completed, the fitter will start the bender. એટલે કે જ્યારે આપણે પાઇપને બેન્ડ કરવી હોય તો પાઇપ બેન્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો પાઇપ બેન્ડર મશીનમાં એની ફોર્મલ ડાય આવે છે, પ્રેશર ડાય આવે છે, એના બીજી સપોર્ટિંગ ડાય આવે છે. એ બધી ડાયને જે પાઇપનો ડાયામીટર હોય એના પ્રમાણે એની જગ્યા પર એને પહેલાં સૌપ્રથમ ગોઠવવામાં આવે છે. While the tube is pulled around the forming die, creating an elbow, U-bend, 2D bend, 3D bend tubes. A three-dimensional tube is a tube with each opening on different planes. A two-dimensional tube is a tube with each opening on the same plane. એટલે કે પાઇપ બેન્ડિંગની મદદથી આપણે એલ્બો, યુ બેન્ડ, 2D બેન્ડ, 3D બેન્ડ જેવા અલગ અલગ પ્રકારના આપણે બેન્ડિંગ કરી શકીએ છીએ પાઇપ બેન્ડિંગ મશીનના મદદથી. સ્ક્રીન પર દર્શાવેલ મુજબ આ મેન્યુઅલ પાઇપ બેન્ડર ટ્યુબ મશીન છે, જેનાથી આપણે ઘરગથ્થુ પાઇપ બેન્ડ કરવાની હોય એના માટે આ મેન્યુઅલ ઓપરેટર મશીન છે. તેના વિવિધ ભાગો દર્શાવેલા છે: ટ્યુબ લેચ, વાઇસ ક્લેમ્પ બ્લોક, બેન્ડર ડાય, રોલ ડાય,
લિંક, ક્લેવિસ, રોલ સપોર્ટ, નેમ પ્લેટ, લોંગ હેન્ડલ, શોર્ટ હેન્ડલ. આ બધા એના ભાગોના નામ છે. ટ્યુબ લેચ એટલે જે ટ્યુબને બેન્ડ કરવાની હોય એ ટ્યુબને આમાંથી પસાર કરવામાં આવે છે, જે ટ્યુબના બીજા છેડાને સપોર્ટ કરે છે. જે ભાગને બેન્ડ કરવાનો હોતો નથી તે ભાગને સપોર્ટ કરે છે. વાઇસ ક્લેમ્પ બ્લોક એટલે કે આ જગ્યા પર જ્યાંથી પાઇપને બેન્ડ કરવાની છે ત્યાંથી એને જકડી રાખે છે વાઇસ ક્લેમ્પ. બેન્ડલ ડાય એટલે કે આ એક ગ્રુવ આપેલો છે ડાયનો. એ ડાયના ગ્રુવમાં જે પાઇપને આપણે બેન્ડ કરવી હોય એ પાઇપને આમાં પસાર કરવામાં આવે છે, એટલે એનું જે ડાય હોય એ પ્રમાણે પાઇપ બેન્ડ થાય છે. બીજી આવે છે રોલ ડાય. જ્યારે આપણે બેન્ડ કરીએ ત્યારે એના પર જરૂરી પ્રેશર આપણે આપીને જોઈતા પ્રમાણમાં બેન્ડ કરવામાં આવે છે. લિંક છે આપણે હેન્ડલને સપોર્ટ કરવા માટેનો ઉપયોગ થાય છે. બીજું છે શોર્ટ હેન્ડલ ને લોંગ હેન્ડલ. લોંગ અને શોર્ટ હેન્ડલ બંને હેન્ડલનો ઉપયોગ આપણે હાથથી ઓપરેટ કરવા માટે થાય છે. અને નેમ પ્લેટમાં જે પ્રકારની આપણે બેન્ડ કરવાનો હોય જેટલા એંગલમાં એ પ્રમાણે એનું સેટિંગ કરીને એને ગોઠવવામાં આવે છે. આ મેન્યુઅલ પાઇપ બેન્ડર મશીન છે. ટાઈપ્સ ઓફ બેન્ડિંગ પ્રોસેસ એન્ડ ઇક્વિપમેન્ટ યુઝ. હવે આપણે બેન્ડિંગ પ્રોસેસ કરવા માટે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ ઉપયોગ થાય છે તેની માહિતી મેળવીશું. પાઇપ બેન્ડિંગ ટેકનિક્સ આર વેરાઇડ એન્ડ ઓફર ડિફરન્ટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ડિપેન્ડિંગ ઓન ધ ફંક્શન ઓફ ધ બેન્ડ એન્ડ ધ ટાઈપ્સ ઓફ મટીરિયલ બીઇંગ બેન્ડ. એટલે કે પાઇપ બેન્ડિંગની આપણે ટેકનિકની વાત કરીએ તો એ અલગ અલગ મટીરિયલ અલગ એના કેવો બેન્ડ કરવાનો છે, કયા પ્રકારની મટીરિયલની પાઇપ છે એના ઉપર એનો આધાર રહેલો છે. સમ યુઝ મિકેનિકલ ફોર્સ એન્ડ સમ યુઝ હીટ ટ્રીટમેન્ટ. ધ મોસ્ટ કોમન આરએસ ફોલો. એટલે કે એમાં અમુક જગ્યાએ મિકેનિકલ ફોર્સ આપવામાં આવે છે, અમુક જગ્યાએ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે છે. આ બધા પ્રોસેસનો ઉપયોગ કરીને પાઇપ બેન્ડિંગ કરવામાં આવે છે, જે એની આપણે હવે માહિતી મેળવીશું. અલગ પ્રકારના બેન્ડિંગ પ્રોસેસ છે, જેમાં આવે છે પ્રેસ બેન્ડિંગ, રોટરી ડ્રો બેન્ડિંગ, મેન્ડ્રિલ બેન્ડિંગ, 3D રોલ બેન્ડિંગ સ્પ્રિંગ, હીટ ઇન્ડક્શન બેન્ડિંગ, સેન્ડ પેકિંગ, હોટ સ્લેબ બેન્ડિંગ. આ બધા પાઇપ બેન્ડિંગના અલગ પ્રકારની મેથડો છે, જેની હવે આપણે માહિતી મેળવીશું. પ્રેસ બેન્ડિંગ ઇઝ અ સિમ્પલેસ્ટ એન્ડ ચીપેસ્ટ મેથડ ઓફ બેન્ડિંગ કોલ્ડ પાઇપ એન્ડ ટ્યુબ. The pipe or tube is restrained to internal points and a ram in a shape of the bend advance on the central axis and deform the pipe. The bent pipe or tube is prone to deformation on both the inside and the outside curvature. એટલે કે પ્રેસ બેન્ડિંગ એ એક સામાન્ય પ્રકારની પદ્ધતિ છે, જેમાં પાઇપને જે બેન્ડ કરવાની હોય એ બે જગ્યાએથી પકડીને પછી એના પર ફોર્સ આપણે એપ્લાય કરવાનો હોય છે. એમાં ફોર્સ એપ્લાય કરતી વખતે એક બાજુ એ કોમ્પ્રેશન થાય છે અને બીજી બાજુ એક્સપાન્શન થાય છે, તો એને અનુરૂપ આપણે એને પર ફોર્સ આપવાનો હોય છે, જેને પ્રેસ બેન્ડિંગની મેથડ કહેવામાં આવે છે. The pipe or tube is often deformed into the oval shape depending on the wall thickness of the material. This process is used where consist cross section of pipe is not required. જ્યારે આપણે પ્રેસ બેન્ડિંગ કરીએ છીએ ત્યારે એની વોલ થિકનેસ પર જ્યારે પ્રેસ બેન્ડિંગ કરતી વખતે એના પર જ્યારે આપણે ફોર્સ આપીએ છીએ તો એ પાઇપની જે વોલ થિકનેસ હોય છે એ અમુક મટીરિયલ પ્રમાણે અલગ હોય છે, પણ પાતળી હોય છે, તો એનો શેપ એની ઓવલ શેપ થઈ જાય છે, એટલે કે ઈંડાકાર જેવો એનો શેપ થઈ જાય છે. એટલે જ્યાં જગ્યા પર પાઇપના ક્રોસ સેક્શનને કન્સિસ્ટ એટલે ગણતરી કરવામાં આવતો નથી, જ્યાં આગળ એની જરૂરિયાત ઓછી હોય એના ક્રોસ સેક્શનની, તે જગ્યા પર આપણે પ્રેસ બેન્ડિંગ કરી શકીએ છીએ. આ સ્ક્રીન પર પ્રેસ બેન્ડિંગની આકૃતિ આપી છે. એમાં એક રેડિયસ બ્લોક છે અને બે જણા કાઉન્ટર રોલર્સ. આ કાઉન્ટર રોલર્સ અને રેડિયસ બ્લોક વચ્ચે પહેલાં પાઇપને આપણે પસાર કરવાની હોય છે અને એના ઉપર અહીંયા જે એરો બતાવે છે એ એરોની દિશામાં ફોર્સ આપવામાં આવે છે. જ્યારે એ ફોર્સ આપીએ છીએ ત્યારે આ બે કાઉન્ટર રોલર્સ છે એ એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, એટલે અહીંયા આગળ એક્સપાન્શન પ્રોસેસ થાય છે. અને જ્યારે અહીંયાથી ફોર્સ એપ્લાય થાય છે ત્યારે આ રેડિયસ બ્લોક પર કોમ્પ્રેશન ફોર્સ એપ્લાય થાય છે. તો આ એપ્લાય થવાને કારણે અહીંયા આગળ જે વોલ થિકનેસ છે પાતળી થશે અને અહીંયા આગળ જાડી થશે. તો એ ના થાય એના માટે આ એરેન્જમેન્ટ કરવામાં આવે છે. કોલ્ડ બેન્ડિંગ ઓફ પાઇપ્સ.
Pipes are cold bending to minimize the need for expensive connectors and to reduce the cost of installing pipe system. Bending may be done by hand or machine. The machine may be hand or power operated. There are two common bending machines during this seminar. Only the hydraulic pipe bending machine will be discussed. આપણે કોલ બેન્ડિંગ પાઇપ વિશે અત્યારે અભ્યાસ કરીશું. પાઇપ જે અમુક જગ્યાએ પાઇપ બેન્ડ કરવામાં આવે છે, તો પાઇપ બેન્ડ કરવાનો મુખ્ય ઉદ્દેશ અમુક જગ્યાએ એવો પણ થાય છે કે અમુક એની જરૂરિયાત થાય છે, અને બીજું કે એમાં એનું કોસ્ટ એટલે કે એનો ખર્ચો, એનો જે ખર્ચ થાય છે એ પણ બીજા બધા સાધનોના ઉપયોગ કરતાં પાઇપ બેન્ડિંગ કરવાનો ખર્ચ પણ ઓછો થાય છે. તો એના માટે અલગ અલગ મેથડોની હવે આપણે માહિતી મેળવીશું. હેન્ડ કોમ્પ્રેશન પાઇપ બેન્ડિંગ મશીન. હાથ વડે આ પાઇપ બેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એના અલગ અલગ ભાગ બતાવવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ યુઝ ટુ બેન્ડ કાર્બન સ્ટીલ પાઇપ મશીન અપ ટુ 1/2 ઇંચ, એટલે કે અડધા ઇંચ સુધીની પાઇપ અને કોપર પાઇપ 1 ઇંચ સુધીની આ મશીન પાઇપ બેન્ડિંગ મશીન દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ મશીનનો મોસ્ટલી ઉપયોગ થાય છે એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન યુનિટ હોય છે તેના પાઇપના બેન્ડ કરવા માટે આ મશીનનો મોસ્ટલી અત્યારે ઉપયોગ થાય છે, જે એના અલગ અલગ એના ભાગો દર્શાવેલા છે: પિન, ફોર્મર, સ્લીવ, રોલર, બેક સ્ટોપ, સ્ટોપ બાર, બેન્ડિંગ આર્મ, લોક નટ, એડજસ્ટિંગ સ્ક્રૂ અને હેન્ડલ. આ એના બધા અલગ અલગ ભાગ છે. અગાઉ આપણે આના વિશે માહિતી મેળવેલી છે. મેન્યુઅલી ઓપરેટેડ હાઇડ્રોલિક બેન્ડિંગ મશીન. આ એક મેન્યુઅલી ઓપરેટિંગ હાઇડ્રોલિક બેન્ડિંગ મશીન. આમાં પિસ્ટન અને સિલિન્ડર એસેમ્બલીને આપણે હાથથી ઓપરેટ કરીને હાઇડ્રોલિક પ્રેશર જનરેટ કરીને પાઇપ બેન્ડિંગ કરવામાં આવે છે. મોસ્ટલી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં નાના પાઇપ બેન્ડિંગ કરવાનું હોય છે તે જગ્યા પર આ મેન્યુઅલી ઓપરેટિંગ હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનથી સ્ટીલની પાઇપ અડધા ઇંચની પાઇપથી લઈને 2 ઇંચ સુધીના ડાયામીટરની પાઇપનું આપણે બેન્ડિંગ કરી શકીએ છીએ. આમાં એના અલગ અલગ ભાગો દર્શાવેલા છે. પંપ હેન્ડલ. પંપ હેન્ડલની આ દિશા આપેલી છે ઉપર અને નીચે, એ દિશાથી આપણે એને ઓપરેટ કરી શકીએ છીએ. પંપ બોડી, પ્રેશર રિલીઝ વાલ્વ, રેમ, બેક ફોર્મર, ફોર્મિંગ હેડ, આ બધા એના અલગ અલગ ભાગો છે. હવે પછી વિડીયોમાં આપણે એના વિશે થોડી માહિતી વિસ્તૃતમાં મેળવીશું. હાઇડ્રોલિક બેન્ડિંગ મશીન છે, આ આપણે અગાઉ એના ભાગો દર્શાવ્યા છે તે છે. અલગ અલગ પ્રકારના મશીનો છે આમાં. આ એનું ફોર્મર ને રોલર ડાય ને એ છે. આ એના પંપનો યુનિટ છે. બધા મશીન અલગ અલગ પ્રકારના મશીનો આપેલા છે એના એપ્લિકેશન પ્રમાણે. આ બધી એની અલગ અલગ ડાયો છે. જે પ્રકારની આપણે પાઇપનો ડાયામીટર હોય એ પ્રમાણે આ ફોર્મર ડાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક મશીન ઓપરેટેડ પાવરથી, ઇલેક્ટ્રિક પાવરથી હાઇડ્રોલિક મશીન ઓપરેટ થાય છે. હવે આપણે જે મશીન વિશે માહિતી મેળવી, હાઇડ્રોલિક પાઇપ બેન્ડિંગ મશીન, એના પ્રોસિજર વિશે થોડી માહિતી મેળવીશું. વેન યુઝિંગ અ હાઇડ્રોલિક પાઇપ બેન્ડર ઇટ ઇઝ નેસેસરી ટુ યુઝ સુટેબલ પાઇપ લેન્થ. એટલે કે આપણે પાઇપ બેન્ડર મશીનનો ઉપયોગ કરતા હોય તો એના પ્રમાણે એની પાઇપની લેન્થ ચકાસવી જોઈએ. માર્ક આઉટ ધ સેન્ટર ઓફ ધ બેન્ડ. ધીસ માર્ક વિલ બી પ્લેસ એલાઇન ટુ ધ સેન્ટર ઓફ ધ ફોર્મર. એટલે કે આપણે જે પાઇપને બેન્ડ કરવાની છે, જ્યાંથી બેન્ડ કરવાની છે એનું બેન્ડિંગનું સેન્ટર એને માર્કઆઉટ કરો, એટલે કે એને પોઈન્ટ કરો, અને એ સેન્ટરને પાઇપ બેન્ડર મશીનનું જે ફોર્મર છે એના સેન્ટર પર ગોઠવો. બિફોર યુ સ્ટાર્ટ ધ યુઝ ઓફ હાઇડ્રોલિક બેન્ડર ઇન્શ્યોર દેટ ધ કરંટ સાઇઝ ઓફ ધ ફોર્મર ઇઝ એટેચ ટુ ધ હાઇડ્રોલિક રેમ. એટલે જ્યારે તમે પાઇપ બેન્ડિંગ ચાલુ કરો છો તો તમારે કઈ સાઇઝના પાઇપનું બેન્ડ કરો છો અને કેટલા ભાગમાં એનું બેન્ડ કરવાનું છે એનું જરૂરી માહિતી મેળવવી પડે. એક્ઝામ્પલ તરીકે તમારે 2 ઇંચની પાઇપનું બેન્ડ કરવું હોય તો એના માટે તમારે પાઇપનો બેન્ડ 2 ઇંચનો થવો જરૂરી છે. પ્લેસ ધ 2 બેક ફોર્મર ઇન ધ કરેક્ટ હોલ્સ ઇન ધ હોલ બેઝ પ્લેટ ડિપેન્ડિંગ ઓન ધ પાઇપ ડાયામીટર. પાઇપ ડાયામીટર પ્રમાણે પાઇપના જે બેક હોલ છે એના પર એનું જે પ્રમાણે એની પાઇપનો ડાયામીટર હોય એ પ્રમાણે એના પોઝિશન પર બેક ફોર્મરને ગોઠવવામાં આવે છે. પ્લેસ ધ 2 બેક ફોર્મર ઇન ધ ફીડ ધ પાઇપ ઇન બિટવીન ધ ફોર્મર એન્ડ ધ 2 બેક ફ્રોમ ફોર્મર. ચેક ધ સેન્ટર માર્કિંગ. હવે પછી આપણે ફોર્મર અને બેક
બેક ફોર્મર ગોઠવી દીધા બાદ આપને પાઇપને એમાં પસાર કરવાની છે અને એનું સેન્ટરને ફોર્મરના સેન્ટર પર રાખવામાં આવે છે. ક્લોઝ ધ પ્રેશર રિલીઝ વાલ્વ એન્ડ બ્લીડ સ્ક્રૂ બિફોર ધ સ્ટાર્ટ બેન્ડ. આકૃતિ એમાં બતાવ્યા મુજબ આપણને પાઇપ આવી રીતે જે એરો દર્શાવ્યો છે એ દિશામાં એમાં પાઇપ પસાર કરવામાં આવે છે અને ઉપર આ જે આ લાઈન દેખાય છે એમાં એની સેન્ટરમાં જ્યાંથી આપણે બેન્ડ કરવાનું છે એનું સેન્ટર આ લાઈનમાં બતાવવાનું છે. ત્યારબાદ આકૃતિ બીમાં બતાવ્યા મુજબ પ્રેશર રિલીઝ વાલ્વને બંધ કરવાનો છે, જેથી કરીને જ્યારે આપણે હાઇડ્રોલિક બેન્ડિંગ મશીન ઓપરેટ કરીએ આપણા હાથથી તે વખતે આ પ્રેશર વાલ્વ ખુલ્લો હશે તો એમાં હાઇડ્રોલિક પ્રેશર નહીં બને. તેના માટે હાઇડ્રોલિક પ્રેશર રિલીઝ વાલ્વને બંધ કરવાનો અને પછી એનું આ વાલ્વ ઓપન કરવાનો. સ્ટાર્ટ પમ્પિંગ ધ હાઇડ્રોલિક રેમ ફોરવર્ડ. ચેક વન્સ અગેન ધ રાઇટ પોઝિશન ઓફ ધ પાઇપ ઇન ધ ફોર્મર. Keep pumping the handle until the correct angle is obtained. Check the angle with a template or a long adjustable square. હવે પછી પ્રેશર રિલીઝ વાલ્વને બંધ કર્યા પછી વાલ્વને ઓપન કર્યા પછી એની દિશામાં આપણે પમ્પિંગ કરવાનું છે. આ દિશામાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ દિશામાં પમ્પિંગ કરવાથી એનું હાઇડ્રોલિક પ્રેશર ઓપરેટ થશે ને એનો ફોર્મર આગળ વધશે. ફોર્મર આગળ વધે તે વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે જ્યાંથી બેન્ડ કરવાનું છે એ બરાબર બેન્ડ થાય છે કે કેમ એ ચેક કરવા માટે એંગલ અથવા તો એનું ટેમ્પલેટ, જે બેન્ડ આપણે બેન્ડ કરવાનો છે એનું ટેમ્પલેટ હોય અથવા તો એંગલ, તેના પ્રમાણે એની ચેક કરવાની છે કે બરાબર બેન્ડ થાય છે કે નહીં. Beware that there is, because of the flexibility of the metal, a so-called spring back effect. The pipe will be not hold the reach bend angle completely after finish with pumping. Because of the effect bend a pipe few degree more. એટલે કે તમારે ગમે મટીરિયલની પોતાની એક ગુણધર્મ છે ઇલાસ્ટિસિટીનો કે તમે જ્યારે એના પરથી પ્રેશર ફોર્સ એપ્લાય કરવાનું ચાલુ કરો છો ત્યારે દબાય છે અને જ્યારે એના પરથી તમે બાહ્ય બળો દૂર કરો ત્યારે પોતાની પરિસ્થિતિમાં આવવા માટે પ્રયત્ન કરે છે. આ દરેક મટીરિયલના ગુણધર્મો છે. તો એને તમારે જે બેન્ડ બનાવવો હોય એના કરતાં થોડું વધારે બેન્ડ બનાવવાનું, જેથી કરીને જ્યારે તમે પ્રેશર એના પર બેન્ડ કરવાનું બંધ કરો, પ્રેશર ફોર્સ આપવાનું બંધ કરો ત્યારે તમારે જોઈતી પરિસ્થિતિ પર આવી શકે છે. ફિગર ડીમાં બતાવ્યા મુજબ અહીંયા તમારે પાઇપ બેન્ડ કરતાં આટલે સુધીને બેન્ડ કરવાની છે તો એનું મૂળભૂત પછી જ્યારે આપણે બાહ્ય ફોર્સ હટાવીશું તો એની પોતાની આ પરિસ્થિતિમાં આવી જશે. હવે આપણે કોલ્ડ બેન્ડિંગ પ્રોસેસ જોયો. હવે આપણે હોટ બેન્ડિંગ પ્રોસેસ જોઈશું. The use of bending in a pipe work system minimize the number of expensive angle fittings and reduce. એટલે કે આપણે બેન્ડિંગનો જેટલો ઉપયોગ કરીશું એટલો જ એમાં એંગલ ફિટિંગ્સ અને રિડ્યુસ રેઝિસ્ટન્સ, એટલે કે જેટલા એમાં પાઇપિંગમાં જેટલા પાર્ટ્સ જેટલા ફિટિંગ્સ ઓછા થશે એટલું જ આપણને એની કાર્યક્ષમતા વધારે મળશે, એટલું જ એનું ફિટિંગ આપણને વ્યવસ્થિત મળશે. એટલે પાઇપ બેન્ડિંગ મશીનનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીને જેટલા બને તેટલા પાઇપના બેન્ડ્સ કરી શકીએ. Hot bending method are used where the required bend radius cannot be formed by machine or the pipe wall is too thick or too thin to be bent cold. એટલે કે હોટ બેન્ડિંગ પ્રોસેસ આપણે ત્યારે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પાઇપનો વોલ થિકનેસ વધારે પડતા જાડી હોય અથવા વધારે પડતા પાતળી હોય તો એને આપણે મેન્યુઅલ હાઇડ્રોલિક મશીન અથવા તો પાવર ઓપરેટેડ મશીન દ્વારા આપણે કરી શકતા ન હોય તે જગ્યા પર આપણે હોટ બેન્ડિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. બેન્ડિંગ પાઇપ યુઝિંગ સેન્ડ ફિલિંગ. આ એક સૌથી જૂની પુરાણી અને મોસ્ટલી યુઝ થતી પદ્ધતિ છે. એમાં કાર્બન પાઇપ્સ over 25 mm bore should be filled with the dry sand so that the pipe wall does not collapse or wrinkle during the hot bending operation. When bending smaller bore pipes, the collapse or wrinkle of the pipe wall is less likely to occur. This is due to relationship between the bore and the wall thickness. Sand filling in this instance is unnecessary. અમુક જગ્યા પર જ્યારે આપણે સેન્ડ ફિલિંગથી પાઇપ બેન્ડિંગ કરીએ તો તે દરમિયાન એમાં પાઇપ બેન્ડિંગમાં ગરમ કરેલી રેતીને પાઇપના અંદર ભરવામાં આવે છે.
પાઇપના અંદર ભરીને પછી આપણે એના પર જ્યાં આગળથી બેન્ડ કરવાનો હોય તે જગ્યા પર ફોર્સ આપીને બેન્ડ કરવામાં આવે છે. રેતી ભરવાનો ઉદ્દેશ એટલો છે કે જ્યારે આપણે બેન્ડ કરીએ તો એના એક બાજુ પર એક્સપાન્શન થશે પાઇપના અને બીજી બાજુ કોમ્પ્રેશન થશે. એક્સપાન્શન થવાથી એ પાઇપની વોલ થિકનેસ પાતળી થશે, જ્યારે બીજી બાજુ કોમ્પ્રેશન થવાથી એ બાજુ વ્રિંકલ એટલે કે એમાં બધી પાઇપ ભેગી થશે, એટલે કે એક જગ્યા પર એમાં સ્ક્રેચીસ ને એમાં પડવાના ચાલુ થશે કોમ્પ્રેશનને લીધે. તો એના માટે રેતી ભરવાની રહેશે. રેતીનો ગુણધર્મ એ છે કે પોતાની પાઇપ પર કોઈ ઇફેક્ટ નહીં આવવા દે. પોતે એક્સપાન્શન થવાનું હશે તો એક્સપાન્શન થઈ આપશે, કોમ્પ્રેશન થશે તે વખતે એ કોમ્પ્રેસ પણ થશે, જેના કારણે આપણે આ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ. એનો પ્રોસિજર જોઈશું. ચેક ધેટ ધ મટીરિયલ બોર એન્ડ શેડ્યુલ ધ પાઇપ આર એસ સ્પેસિફાઈડ આર એસ ઓન ડ્રોઈંગ. આપણે જે પ્રમાણે હોટ બેન્ડિંગ પ્રોસેસ કરવાનો હોય એ પ્રમાણે તેનો ટેમ્પલેટ બનાવવાનો રહેશે. ટેમ્પલેટ આપણે વાયર બેન્ડિંગ કે ગમે તે મદદથી, એટલે કે મેક અ ફૂલ સાઇઝ ચોક ડ્રોઈંગ ઓફ બેન્ડ ધ સેન્ટર લાઇન આઉટલાઇન્સ રેડી એન્ડ લેગ લેન્થ ઓન ધ બેન્ચ ઓર ફ્લોર શોઈંગ ઇન્શ્યોર ધ કરેક્ટ આઉટસાઇડ ડાયામીટર ઇઝ ડ્રોન. એટલે આ સ્ક્રીનમાં બતાવ્યા મુજબ આપણને જે પ્રમાણેનો બેન્ડ જોતો હોય એના એકચ્યુઅલ ડાયામીટર અને એકચ્યુઅલ સાઇઝ મુજબ એનું ડ્રોઈંગ તૈયાર કરવાનું છે. ત્યારબાદ બેન્ડ અ સ્ટીપ વાયર ઓફ ધ ફોલો ધ સેન્ટર લાઇન ઓફ ધ ફર્સ્ટ બેન્ડ ઓન ધ બેન્ચ ડ્રોઈંગ. ધીસ ફોર્મ અ ટેમ્પલેટ which act as a pattern of bending. Handle it carefully to avoid error when the pipe is bent. આપણે ડ્રોઈંગ દોર્યા પછી એક વાયર લઈને વાયરને સૌપ્રથમ આકૃતિમાં બતાવ્યા મુજબ A, B, C અને D એ 4 પોઈન્ટ પર એને ગોઠવવામાં આવે છે. ગોઠવીને પછી એમાં એનો જે બેન્ડ આવે છે તે બેન્ડના સેન્ટર ઉપર એને માર્ક કરીને એક ટેમ્પલેટ તૈયાર કરવામાં આવે છે. મેક ધ ટેમ્પલેટ with length of radius and the end of the pipe. This length of the radius is the heat length. પાઇપનો ટેમ્પલેટ તૈયાર કર્યા પછી આપણને A, B અને C આ જે 3 પોઈન્ટ છે એ 3 પોઈન્ટમાં A થી Bના પોઈન્ટને લેગ લેન્થ કહે છે, આ B થી C ને લેન્થ ઓફ રેડિયસ, એટલે જે આપણને પાઇપમાં રેડિયસ કરવાની છે એનો આપણને માપ મળશે. તો B થી C જેટલા માપને આપણને ગરમ કરવાની રહે છે. પ્લેસ ધ ટેમ્પલેટ ઓન ધ ટોપ ઓફ ધ પાઇપ વિથ એન્ડ A એટ ધ એન્ડ ઓફ પાઇપ એન્ડ લેન્થ AB ઇન કોન્ટેક્ટ વિથ ધ પાઇપ એઝ શોન. ટેમ્પલેટ તૈયાર કર્યા પછી જે પાઇપને આપણે બેન્ડ કરવાની છે તે પાઇપ પર આપણે જે માપ લીધા છે, જે પોઈન્ટ આપેલા છે તે પોઈન્ટને નક્કી કરવાના. આખું સ્ક્રીનમાં બતાવ્યા મુજબ A પોઈન્ટને પહેલાં માર્ક કરવાનો, પછી B પોઈન્ટને માર્ક કરવાનો રહેશે. માર્ક ધ એન્ડ ઓફ લેગ લેન્થ B ઓન ધ પાઇપ, એટલે કે આપણને B પર એનો માર્ક કરવાનો રહેશે. પછી રોલ ધ ટેમ્પલેટ થ્રુ 90 કીપિંગ ઇટ ઇન કોન્ટેક્ટ વિથ ધ પાઇપ અન્ટિલ ધ લેગ એન્ડ CD રેસ્ટ ઓન ધ ટોપ ઓફ ધ પાઇપ. એટલે પછી આપણે જે ટેમ્પલેટ તૈયાર કર્યો છે એને પાઇપને સમાંતર ગોઠવીને પછી એનો જે પોઈન્ટ C છે એ C પોઈન્ટને માર્ક કરવાનો રહેશે અને એના પછી D. માર્ક ધ એન્ડ ઓફ ધ બેન્ડ C ઓન ધ પાઇપ. ધ ડિસ્ટન્સ બિટવીન ધ 2 માર્ક્સ ઓન ધ પાઇપ્સ ઇઝ ધ હીટ લેન્થ. એટલે કે પાઇપ પર માપ અંકિત થઈ ગયા પછી માપ B અને પોઈન્ટ B અને પોઈન્ટ C વચ્ચેના અંતરમાં સ્ક્રીનમાં દર્શાવ્યું છે એને હીટ લેન્થ કહેવામાં આવે છે. ત્યારબાદ એક વાઇસમાં પાઇપને પકડીને સિક્યોર ધ પાઇપ ઇન અ વાઇસ. યુઝ કોપર ઓર એલ્યુમિનિયમ શિલ્ડેડ ટુ પ્રોટેક્ટ ધ જો ઓન ધ બેન્ચ વાઇસ. બેન્ચ વાઇસ પર પાઇપને ફિટ કરતાં પહેલાં એના પર કોપર અથવા તો એલ્યુમિનિયમના પ્લેટને એની સ્ટ્રીપને મૂકવામાં આવે છે, જેથી કરીને વાઇસના જે જો હોય છે એ જોના જે ખરબચલો ભાગ છે એ પાઇપને ડેમેજ ના કરે એના માટે કોપર અથવા તો એલ્યુમિનિયમના ગાર્ડ મૂકવામાં આવે છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હીટ ધ પાઇપ ટુ એ ડુલ રેડ. heating with an oxy fuel gas heating torch along the heat length. The pipe must be heated evenly to produce a uniform bend. એટલે ત્યારબાદ આપણે વાઇસમાં ક્લેમ્પ કર્યા પછી
બી અને સી પોઈન્ટનું જે હીટ લેન્થ છે ત્યાં આગળ આપણે ઓક્સી ફ્યુઅલ હીટિંગ એટલે કે હીટિંગ ટોર્ચ લઈને એટલા ભાગને ગરમ કરવાનો રહેશે. જ્યાં સુધી એ રેડિશ એટલે કે લાલાશ પડતો એ ભાગ ન થાય ત્યાં સુધી આ ભાગને ગરમ કરવાનો રહેશે. ગરમ કરીને બીજા હાથમાં આપણે સેફટી ગ્લોવ્સ પહેરીને બીજી બાજુથી ગરમ કરતાં કરતાં એને બેન્ડ કરવાનું છે. કન્ટિન્યુ ટુ હીટ ધ પાઇપ, ગ્રાસ્પ ધ એન્ડ ઓફ ધ પાઇપ, ધ પુલ સ્ટેડીલી અન્ટિલ ધ બેન્ડ ઓફ એપ્રોક્સિમેટ. એટલે કે જ્યાં સુધીને આપણને જોઈતો બેન્ડ ના મળે ત્યાં સુધીને એને હીટ કરતા રહેવાનું અને બીજી બાજુથી હાથથી આપણે એને બેન્ડ કરતું રહેવાનું, જેથી આપણને જોઈતો બેન્ડિંગ મળી જશે. ત્યારબાદ જો બેન્ડિંગ થઈ જાય પછી પ્લેસ ધ વાયર ટેમ્પલેટ ઓન ધ પાઇપ એન્ડ ચેક ધ બેન્ડ. એટલે કે આપણે જે વાયર ટેમ્પલેટ જે તૈયાર કર્યો છે તેને પાઇપના ઉપર મૂકો અને ચકાસો કે આપણે જે પ્રમાણે માપ અંકિત કરેલા છે એ પ્રમાણે બેન્ડિંગ થયું છે કે નહીં. રિમૂવ ધ ટેમ્પલેટ, રીહીટ ધ પાઇપ એન્ડ કન્ટિન્યુ બેન્ડિંગ અન્ટિલ ધ કન્ફર્મ ટુ ધ ટેમ્પલેટ. અગર જો એ બેન્ડિંગ બરાબર ન થયું હોય તો ફરીથી ટેમ્પલેટને હટાવીને એને ફરીથી હીટ કરીને ફરીથી બેન્ડિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરો અને જ્યાં સુધી આપણો જોઈતો બેન્ડિંગ ન મળે ત્યાં સુધી એને બેન્ડિંગ કરવાનું ચાલુ રાખો. ત્યારબાદ રિમૂવ ધ પાઇપ ફ્રોમ ધ વાઇસ, એલાઉ ઇટ ટુ કૂલ એન્ડ ધેન પ્લેસ ઇટ ઓન ધ ચોક ડ્રોઈંગ. ઇન્શ્યોર ધેટ ધ આઉટસાઇડ ડાયામીટર ઓફ ધ પાઇપ લાઇન્સ અપ વિથ ધ ચેક ધ ફર્સ્ટ બેન્ડ ફોર એક્યુરેસી. એટલે આપણે સૌપ્રથમ જે માર્કિંગ ટેબલ પર જે ચોકનું ડ્રોઈંગ બનાવ્યું છે, જે આપણે પીસ બનાવવાનો બેન્ડિંગનો પીસ જે બનાવ્યો છે એ દાગીનાને અને ડ્રોઈંગને એકબીજાની ઉપર મૂકીને ચકાસો કે આપણે જે ડ્રોઈંગ બનાવ્યું છે એ પ્રમાણેનો દાગીનો બન્યો છે, એ પ્રમાણેનો બેન્ડ બન્યો છે કે નહીં તે ચકાસો. હવે આપણે જે અભ્યાસ કર્યો પાઇપ બેન્ડિંગ મશીન વિશે, એનો એક બેન્ડિંગનો યુટ્યુબ પરથી વિડીયો અભ્યાસ અર્થે લીધેલ છે, તે આપણે નિહાળીશું. આ એક હાઇડ્રોલિક ટાઈપ પાઇપ બેન્ડર મશીન છે જેના ઉપર આપણે બેન્ડિંગની પ્રોસેસ નિહાળીશું. આ એનું હેન્ડલ છે, આ ફોર્મલ ડાય છે, આ એનું એંગલનું મેજરમેન્ટ માટેનું છે, જેટલા એંગલ પર આપણે બેન્ડ કરવું હોય તે એંગલ પર એને સેટ કરવાના છે. આ એની ફોર્મલ ડાય છે. આ એની ફોર્મલ ડાય છે. ફોર્મલ ડાયને બેન્ડિંગના મશીન પર ગોઠવવામાં આવે છે. ત્યારબાદ આ એની સપોર્ટિંગ બેક ડાયને એના ઉપર ગોઠવવામાં આવે છે. એના ડોવેલ એમાં એનું ગાઈડ રોલિંગ આપેલું છે ડોવેલ પિનનું. ત્યારબાદ આપણને જે પાઇપનો ડાયામીટર પ્રમાણે બેન્ડિંગ કરવાનું છે તે પ્રમાણે એના હોલમાં બેક ફોર્મલ ડાયને મૂકવાની છે, જે એક સપોર્ટિંગનું કામ કરે છે. આપણા જોઈતા ડાયામીટર પ્રમાણે ફોર્મલ ડાય અને બેક ડાય બંને ગોઠવાઈ જાય ત્યારબાદ એમાં જે પાઇપનો આપણે બેન્ડ કરવાનો છે તે પાઇપને તેમાંથી પસાર કરવાનો રહેશે. એના અંકિત કરેલા માપ મુજબ પાઇપને ગોઠવવાની રહેશે. પાઇપને ગોઠવ્યા પછી
એને ક્લેમ્પિંગ કરવાનું રહેશે, જેથી તે એની પોઝિશન પરથી સરકી ના જાય. ક્લેમ્પિંગ માટે ક્લેમ્પ લગાવ્યા પછી એના ઉપર એની લોકિંગ પિન લગાવવાની રહેશે. લોકિંગ પિન લગાવ્યા પછી ફોર્મલ ડાયને લોક કરવાની રહેશે. બેન્ડિંગનો સેન્ટર ફોર્મલના સેન્ટર પર છે કે નહીં તે ચકાસવાનું. ફોર્મલ ડાય, બેક ફોર્મર બધા ડિવાઇસને એની પોઝિશનમાં સેટ કરીને પછી એના પર મેન્યુઅલી આ જે હેન્ડલ આપવામાં આવે છે એના વડે ઓપરેટ કરવામાં આવે છે. આ એના અલગ અલગ આ એક પ્લેટ પર ખાંચા આપેલા છે. જે પ્રમાણેનો આપણે બેન્ડ કરવો હોય તે પ્રમાણે એના ગ્રુવમાં સેટ કરીને હેન્ડલને ઓપરેટ કરવામાં આવે છે. જોઈતા બેન્ડ પ્રમાણે એને સેટ કરવામાં આવે છે. આ એની લોક પિન છે. આ રીતે એની પોઝિશન ધીરે ધીરે આગળ વધારીને એક ડાય એક ગ્રુવ આગળ વધારતા જવું. જેમ જેમ આપણે હેન્ડલ ઓપરેટ કરીએ તેમ તેમ એક ગ્રુવ પર આગળ વધતા જવું અને ધીરે ધીરે એને ઓપરેટ કરતા રહેવું. જેમ જેમ આપણે ઓપરેટ કરીશું તેમ તેમ આ ફોર્મર છે મેઇન જે ફોર્મર છે ડાયનો ફોર્મર ઇનફોર્મર એ ઓપરેટ થશે અને એને પાઇપને બેન્ડ કરવાનો પ્રયત્ન કરશે. જેમ જેમ ઓપરેટ કરે છે તેમ તેમ ગ્રુવને આગળ વધારતા જવું. બેન્ડ થયા પછી ચેક કરવું કે આપણે જે બેન્ડ કરે છે બરાબર એની પોઝિશન પર બેન્ડ થયો છે કે નહીં તે ચેક કરવું. ચેક કર્યા બાદ જો ફરીથી બેન્ડિંગ ન થયું હોય બરાબર તો ફરીથી એમાં ઓપરેટ કરીને બેન્ડ કરતા જવું. આ એનું એંગ્યુલર પ્લેટ આપેલી છે. એના પર ખૂણાઓના માપ અંકિત કરેલા છે. જે ખૂણા પર બેન્ડ કરવાનો હોય એ ખૂણા પર ના આવે ત્યાં સુધી એનું બેન્ડિંગ કરતા રહેવું.
આ ગ્રૂ પ્લેટને એડજસ્ટેબલ હોવાથી એડજસ્ટ કરી શકાય છે. આ એંગલ ખૂણાના માપો અંકિત કરેલા છે આ પ્લેટ. બેન્ડ પાઇપનો જોઈતો આકાર બેન્ડ થઈ જાય ત્યારબાદ એના લોકિંગ ડિવાઇસની જે લોક પિન છે તેને બહાર કાઢવી, રિમૂવ કરવી. ઇનફોર્મર બેક ફોર્મરને લૂઝ કરવા અને એના ક્લેમ્પ કાઢીને પાઇપને બહાર કાઢવી. આ 90 ડિગ્રીનો બેન્ડ બનાવ્યો છે આ મશીનના ઉપયોગ. મિત્રો, આપણે પાઇપ બેન્ડિંગ મશીન વિશે, પાઇપ બેન્ડિંગની જરૂરિયાત અને પાઇપ બેન્ડિંગ મશીન વિશે જરૂરી માહિતી મેળવી. હવે એના વિશે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. પાઇપ બેન્ડિંગ મશીનના પ્રકાર જણાવો. એનો જવાબ છે હેન્ડ ઓપરેટર પાઇપ બેન્ડિંગ મશીન, મેન્યુઅલી ઓપરેટેડ હાઇડ્રોલિક પાઇપ બેન્ડિંગ મશીન, ન્યુમેટિક પાઇપ બેન્ડિંગ મશીન, હાઇડ્રોલિક પાઇપ બેન્ડિંગ મશીન, ઇલેક્ટ્રિક પાઇપ બેન્ડિંગ મશીન. કોપર જેવી પાતળી થિકનેસવાળી ટ્યુબને કયા પાઇપ બેન્ડિંગથી બેન્ડ કરવામાં આવે છે? એનો જવાબ છે હેન્ડ પાઇપ બેન્ડિંગ મશીન. મોસ્ટલી કોપર પાઇપ એર કન્ડિશનિંગ યુનિટ અને રેફ્રિજરેશન યુનિટ જે હોય છે એના અંદર કોપર પાઇપ વાપરવામાં આવે છે અને એની વોલ થિકનેસ પણ બીજા બધા પાઇપના વોલ થિકનેસ કરતાં પાતળી હોય છે. તો એના માટે આપણે હેન્ડ ઓપરેટેડ પાઇપ બેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આપણે ઓછો ફોર્સથી જે પ્રમાણેનું આપણને બેન્ડ જોતો હોય તે પ્રમાણેનો બેન્ડ મેળવી શકાય છે. આજના આપણા આ સેશનમાં મેં તમને પાઇપ બેન્ડિંગ મશીન વિશે માહિતી આપી. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.